વહાલા દર્શક મિત્રો, હોળીનો તહેવાર તો આપણે ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ, પરંતુ ખરેખર એનું હાસું શું મહત્વ છે એ આપણામાંથી ઘણા લોકો જાણતા નથી. હોળીનો તહેવાર એ માત્ર ધાર્મિક વિધિ જ નથી, પરંતુ આરોગ્યલક્ષી એના અનેક લાભો છે. આપણા ઋષિ મુનિઓએ દરેક તહેવારને ધાર્મિકતા સાથે જોડી ખૂબ સારી રીતે વણી લીધા છે. હોળીનો સમય એ શિયાળાનો અંત અને ઉનાળાનો આરંભ હોય છે. આ સમયે વાયુમાં ફૂગ, બેક્ટેરિયા અને વાયરસના પ્રભાવ આપણું શરીર નબળું પડે છે. આકસ્મિક હવામાન પરિવર્તનથી શરદી, તાવ, ચેપી રોગ, એલર્જી અને સ્કિનના રોગો વધી શકે છે. હોળી દહન કરતી વખતે તાપમાન 150 થી 200 સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, જેથી પર્યાવરણમાં રહેલા હાનિકારક જીવાણુઓ અને ફૂગનો નાશ થાય છે. હોળીની આગની આસપાસ પરિક્રમા કરવાથી શરીર પર રહેલા ફૂગ અને બેક્ટેરિયા દૂર થાય છે. હોળીની અંદર ગુગળ, ઘી, હળદરની ગાંઠો, કપૂર, કાળા તલ જેવી ઔષધી સામગ્રીઓમાંથી હવામાન શુદ્ધ થાય છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.